જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો હતો એની જ અંદર 28 જેટલા લોકો છે તે લોકો મોતને ભેટ્યા હતા અને આનો જ શિકાર 3 જેટલા ગુજરાતીઓ પણ બન્યા હતા। જો ભાવનગરના વાત કરવામાં આવે તો ભાવનગરના પિતા અને પુત્ર છે તે લોકોની અંતિમ યાત્રામાં અત્યારે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે જોડાયા છે અને ખાસ કરીને તેમને પરિવાર સાથે વાતચીત કરી હતી, સાંત્વના પણ આપી હતી અને તેમનું જે દુઃખ છે તેને પણ સાંભળ્યું હતું। શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો હતો એની અંદર 28 જેટલા લોકો મોતને ભેટ્યા હતા અને એમનો જ શિકાર 3 ગુજરાતીઓ પણ બન્યા હતા। ખાસ કરીને ભાવનગરના પિતા અને પુત્રની અંતિમ યાત્રા છે જે આજે ભાવનગરમાં થઈ હતી ને એની જ અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે પહોંચ્યા હતા, પરિવારની સાથે વાતચીત કરી હતી। એટલું જ નહીં, પરિવારને સાંત્વના પણ આપી હતી। સૌથી પહેલા તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે પરિવાર સાથે વાતચીત કરતા તેની સાથે પરિવારને સાંત્વના આપતા શું કહી રહ્યા છે તે દ્રશ્યો ઉપર નજર કરીએ। આગળ જો થોડા બાજુ આવી જાઓ મિત્રો। શાંતિ રાખો બાપા, બસ શાંતિ રાખો। આ બાજુ વિષ્ણુભાઈ તમે આગા વ્યા જતો આ બાજુ સાઈડ તમે થોડા બેક થઈ લઈ લો, પાછળ લઈ લો જીતુભાઈ આટલો બેક પાછળ લઈ લો આ બાજુ વ્યા સાહેબ, પરિવારના બધા અહીંયા છે। કાજલ રોહાઈલી બેટા એટલો જ એને ફાયદો છે। તો સ્મિત ત્યાં ઊભો રહી ગયો તો એટલી જ નજીકથી એને મારી દીધો, હાવ નજીકથી આવીને મારી નાખ્યો ને હું થોડોક 10 ફૂટ દૂર હતો। નહીં, મારી સામે જોયું પણ હું દિવાલની અંદર સંતાઈ ગયો ને સર કેટલા 300-400 જણા હતા ને એક આર્મીની સિક્યોરિટી, એક આર્મી અડધી કલાક રહી તો આર્મી આવી। હું નીચે મારા ભાઈને માઇન્ડમાં ઉતારીને લાવ્યો ને ત્યારે હું આર્મી મને સાંભળી આવી। જે સ્થળ ઉપર હોવું જોઈએ સ્થળ ઉપર હતા લોકલ પોલીસ સ્મિતને મેન ગેટ છે ને, મેન ગેટ ત્યાં હું એને ધડીને લઈ આવી સેફ રાખો। બેટા ભાઈ જાવ ને આજુ ભાઈ જાવ
આની જો મારા ભાઈને સ્મિતને માર્યો ને મેં એની જો આ બધા મને ફોટામાં એ બધા મૂકે છે આ બધાને નથી જોયું સ્ક્રેચ જાહેર થઈ રહી છે. ફ્લાઇટમાં ત્યારે એક છોકરીએ કીધું કે આને મેં જોયું એ મારી બેને કીધું હારવાર હતી ને એક બીજી સ્ક્રેચ જાહેર થઈ રહી. ને શ્રીનગરમાં પોલીસ સ્ટેશને આ ફોટા હતા મેં કીધું આ ફોટા ને આની જેવો જ હશે હા પાછળ ભાઈ થોડા આ બાજુ રહેજો. સેટ પાછળ લેવા હવે થઈ ગઈ જવું જ પડે આપણે બાપ દીકરો એટલે ક્યાં વાત છે ને એક અમારી હારવાર હતા ને સાથી મારા દાદાની બાજુમાં બેઠા હતા એને અહીંયા ગહન ગોળી ગઈ છે. ઈ તો શ્રીનગરની ઉપર ઓલું છે ને જ્યાં બની છે ને અહીંયા હોસ્પિટલમાં છે. વિનોદભાઈ ભાવનગરના પિતા અને પુત્રના જે મૃતદેહ છે તે ગઈકાલે અમદાવાદ એરપોર્ટ ખાતે સૌથી પહેલા આવ્યા હતા અને ત્યાંથી એ લોકોને ભાવનગર લઈ જવામાં આવ્યા હતા અને તે જ સમયે અમદાવાદ એરપોર્ટ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી તેની સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, મુકેશ પટેલ સહિત અનેક એવા નેતાઓ છે. એ નેતાઓએ પણ એરપોર્ટ ઉપર એ જે મૃતદેહ છે તેને શ્રદ્ધાંજલિ આપી હતી. એ દ્રશ્યો ઉપર પણ હવે નજર કરીએ. કેમ ધક્કા કેમ મારું બે છોડે હાથથી ધોરાકનું અત્યારે હાલ આ જ ઘટનાને લઈને સમગ્ર ગુજરાત સહિત ભારતમાં રોષ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને ભાવનગરની જે ઉજવણી છે તેને પણ મોકૂફ રાખવામાં આવી હતી. અને વાત કરવામાં આવે મુખ્યમંત્રી વિશે તો મુખ્યમંત્રી ગઈકાલે રાત્રે જ ભાવનગર પહોંચી ગયા હતા. સર્કિટ હાઉસ ખાતે આખી રાત રોકાયા હતા અને આજે સવારે તે અંતિમ યાત્રામાં જોડાયા હતા. પરિવારની સાથે વાતચીત કરી હતી, તેમને સાંત્વના પણ પાઠવી હતી. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.